હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી ચેપ્ટર નંબર 3 જેના કન્ટિન્યુડ લેક્ચર નંબર 10ની અંદર હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલ તમારું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે 9મા લેક્ચરની અંદર આ ચેપ્ટરનો જે 50% ભાગ હતો એ આપણે પૂર્ણ કર્યો, બરાબર. અને આ ચેપ્ટરનો જે હવે પછીનો જે 20% ભાગ છે જેને આપણે ઓળખીશું વિદ્યુત વિભાજન, બરાબર. વિદ્યુત વિભાજનનું અંગ્રેજી નામ તમને સ્ક્રીન ઉપર દેખાય છે, જે છે ઇલેક્ટ્રોલિસિસ. આ ટૉપિક પણ અગાઉના 9 લેક્ચર્સની અંદર જે આપણે ચર્ચાઓ કરી એ ચર્ચાઓ ઉપર આધારિત અને એનાથી આખો રિવર્સ પોઈન્ટ જેને આપણે વિદ્યુત વિભાજન તરીકે ઓળખીશું. આ ટૉપિક પણ ખૂબ જ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. કેમ અગત્યનો છે તો એની પ્રાસ્તાવિક માહિતી ઉપરથી તમને સમજાશે, બરાબર. તો હવે વિદ્યુત વિભાજનની વાત કરીએ તો વિદ્યુત વિભાજન એ પહેલાં તો કઈ પ્રક્રિયા છે એની માહિતી મેળવીશું. તો વિદ્યુત વિભાજન એ રેડોક્સ પ્રક્રિયા છે, બરાબર. મતલબ કે વિદ્યુત વિભાજનની અંદર રિડક્શન અને ઓક્સિડેશન એમ બંને પ્રક્રિયાઓ એકી સાથે થયેલી તમને જોવા મળશે. અને અહીં જે તમને નિપજો મળશે એ એનોડ અને કેથોડ જેવા વિશિષ્ટ ધ્રુવ ઉપર તમને પ્રાપ્ત થશે, બરાબર. હવે વિદ્યુત વિભાજન પ્રક્રિયા જે ઉપકરણની અંદર થાય છે એ ઉપકરણનો સિદ્ધાંત છે વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતરણ, બરાબર. તો આપણે અગાઉ વિદ્યુત રાસાયણિક કોષ જોયો છે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતરણ થાય. પણ કન્ડિશન એ છે કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હતી અને આપણને આપમેળે વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ જોવા મળતું હતું. પણ અહીં વપરાતો જે ઉપકરણ છે એમાં વિદ્યુતીય ઉર્જા એ આપમેળે અહીંયા મળવાની નથી. એટલે આપણે બહારથી બાહ્ય સ્ત્રોત દ્વારા આપણે વિદ્યુતીય ઉર્જા આપીશું અને રેડોક્સ પ્રક્રિયા થશે અને પરિણામે આપણને રાસાયણિક ઉર્જા પ્રાપ્ત થશે. ટોપિક સમજાઈ ગયો? એટલે અહીં તમારે બહારથી બેટરી મારફત વિદ્યુતીય ઉર્જા આપવી પડશે જેનું રૂપાંતરણ રાસાયણિક ઉર્જાની અંદર થશે. ઓકે, ચલો. હવે આ વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જાની અંદર તમે રૂપાંતરણ કરો તો આવા રૂપાંતરણ કરતો જે કોષ હશે એને આપણે વિદ્યુત વિભાજન કોષ કહીશું, જેને આપણે ઇલેક્ટ્રોલિટિક સેલ તરીકે અંગ્રેજીમાં ઓળખી શકીએ. તો આ વિદ્યુત વિભાજન કોષની અંદર વિદ્યુત વિભાજનનું ક્યાં તો જલીય અથવા પિગલિત દ્રાવણ લેવાનું અને એની અંદર યોગ્ય વિદ્યુત ધ્રુવોને ડૂબાડવાના. હવે યોગ્ય વિદ્યુત ધ્રુવ એટલે એમાં એક એનોડ હશે અને એક કેથોડ તો હશે, પણ પરિસ્થિતિ એ હશે કે એનોડ અને કેથોડ એ એક વિશિષ્ટ પ્રકૃતિનો હશે. ક્યાં તો એ મિશ્ર ધાતુનો બનાવેલા હોય, ક્યાં પછી એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના બનાવેલા હોય, ક્યાં તો પછી સક્રિય વિદ્યુત ધ્રુવના બનાવેલા હોય. એટલે વિદ્યુત વિભાજન કોષની અંદર તમે કોષની અંદર જે દ્રાવણ લો છો એ દ્રાવણની અંદર તમે જે વિદ્યુત ધ્રુવોને ડૂબાડો છો એ વિદ્યુત ધ્રુવ એક વિશિષ્ટ પ્રકૃતિનો બનાવેલો હશે. અને ત્યારબાદ જો તમે એમાં બહારથી બેટરી મારફત વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો એનોડ અને કેથોડ ઉપર ઓક્સિડેશન અને રિડક્શન. ઓકે, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થશે, કેથોડ ઉપર હંમેશા રિડક્શન થશે. તો આ રીતે રેડોક્સ પ્રક્રિયાના પરિણામે જે આપણને નિપજ પ્રાપ્ત થાય તો એ પરિણામને શું કહેવામાં આવે? વિદ્યુત વિભાજન. હવે જુઓ, એની જે કોષની રૂપરેખા હશે એ કંઈક વિશિષ્ટ પ્રકારની છે જેમાં તમને ડિફરન્સ ખબર પડશે. માની લો કે તમારી પાસે આ એક બીકર છે. એ બીકરની અંદર તમે એક વિદ્યુત ધ્રુવ ડૂબાડી દીધો અને એની સાથે જ બીજો વિદ્યુત ધ્રુવને ડૂબાડી દીધો. હવે અહીં વિદ્યુત વિભાજનનું તમે ક્યાં તો પિગલિત દ્રાવણ ભર્યું હશે, ક્યાં તો જલીય દ્રાવણ ભર્યું હશે, બરાબર. અહીંયા તમે લખી શકો છો ક્યાં તો વિદ્યુત વિભાજ્યનું પિગલિત દ્રાવણ અથવા વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ. હવે એનોડ અને કેથોડામાં ઓળખવાના કેવી રીતે? તો બહારથી તમે બેટરી જોડાણ કરી હશે,
બરાબર. તો આ બેટરીનો ધન છેડો છે અને આ બેટરીનો ઋણ છેડો છે, બરાબર. તો બેટરીના ધન છેડા સાથે તમે જે વિદ્યુત ધ્રુવને જોડશો એ એનોડ આવશે અને બેટરીના ઋણ છેડા સાથે તમે જે એને જોડો તેને કેથોડ આવશે, બરાબર. એટલે અહીં એનોડ ઉપર ઓક્સિડેશન થશે, અહીં કેથોડ ઉપર રિડક્શન થશે. ઓકે, હવે તમે જુઓ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષની અંદર ડિફરન્સ શું છે. તો આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ જોયા એમાં એનોડ અને કેથોડ બંને અલગ અલગ પાત્રમાં હતા અને અલગ અલગ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હતું. જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર દ્રાવણ એક જ હોય અને એક જ દ્રાવણ ભરેલા એક જ પાત્રમાં બે વિદ્યુત ધ્રુવોને એક સાથે ડુબાડવામાં આવે છે. તફાવત વિદ્યાર્થી મિત્રો કંઈ ખબર પડે છે? ઓકે, તો જ્યારે તમને એક જ પાત્રમાં બે વિદ્યુત ધ્રુવો ડુબાડેલા દેખાય એટલે તમારે સમજી જવાનું કે આ વિદ્યુત વિભાજન કોષ છે. બે અલગ અલગ પાત્રની અંદર જો તમને એનોડ અને કેથોડ દેખાય તો તમારે સમજી લેવાનું કે તે વિદ્યુત રાસાયણિક કોષ છે. ઓકે, ચલો. વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ ઋણ ધ્રુવ હતો અને કેથોડ ધન ધ્રુવ હતો. કેમ? કારણ કે એનોડ ઉપર ઇલેક્ટ્રોન રિલીઝ થવાના છે, દૂર થવાના છે, અને કેથોડ ઉપર ઇલેક્ટ્રોન એક્સેપ્ટ થવાના છે, સ્વીકાર થવાનો છે, બરાબર. હવે અહીંયા પીગલિત અથવા જલીય દ્રાવણની અંદર શું થશે કે જો તમે બેટરી મારફત વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો ડેફિનેટલી ઇલેક્ટ્રોનની ગતિ તો માઇનસથી પ્લસ તરફ જ થવાની છે. પણ પરિસ્થિતિ એ છે કે આ વિદ્યુત વિભાજ્યની અંદર પ્લસ માઇનસ જેવા આયનો પણ હશે, બરાબર. જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલા પ્લસ માઇનસ જેવા આયનો અંદર રહેલા હશે, બરાબર. હવે જે માઇનસ આયન તમને દ્રાવણમાં દેખાય છે એની ગતિ એનોડ ધ્રુવ તરફ થશે અને જે તમને ઓલરેડી પ્લસ દેખાય છે તેની ગતિ કેથોડ તરફ થશે. એટલે અહીંયા મોબિલિટી જોવા મળશે આયનોની અને એનોડ અને કેથોડ ઉપર તમે પર્ટિક્યુલર, બરાબર, વસ્તુ જોઈ શકશો અને એને જ કહેવામાં આવશે વિદ્યુત વિભાજન. શું કહેવામાં આવશે? વિદ્યુત વિભાજન. જો આ એનોડ અને કેથોડ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો બનાવેલો હશે તો તે કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયા કરવાનો નથી. જો તે મિશ્ર ધાતુનો બનાવેલો હશે તો પણ એ કોઈ રાસાયણિક પ્રક્રિયા એટલે કે પીગળશે નહીં, બરાબર, પણ એની સપાટી સંપર્ક પૂરો પાડશે. અને જો તમે એનોડ અને કેથોડ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવનો બનાવેલો હશે તો તમે ડેફિનેટલી એનોડ હશે તો એ પીગળશે અને કેથોડ ઉપર બધી જ વસ્તુ જમા થશે. કદાચ જો તમને યાદ હોય તો 10મા ધોરણની અંદર તમે હોલ હેરાલ્ડ પ્રવિધિ ભણી ગયા છો. હોલ હેરાલ્ડ પ્રવિધિ, અથવા ન ખબર હોય તો આ વર્ષે જ તમે ભણી ગયા 6થા ચેપ્ટરમાં, જેમાં હોલ હેરાલ્ડ પ્રવિધિની અંદર એનોડ કાર્બન હોય અને કેથોડ તરીકે પણ શુદ્ધ કાર્બન જ હોય. પણ એનોડ કાર્બન વારંવાર ખવાય છે એટલે આપણે એને બદલવા પડે છે. જો તમને યાદ હોય તો 6થા ચેપ્ટરમાં તમને ભણાવ્યું હશે સતીશ સરે, બરાબર. તો બસ એ જ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. ટૂંકમાં એક વાત ધ્યાનમાં રાખવી કે એક જ પાત્રમાં એનોડ કેથોડ હોય એટલે એને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. જો આપણે અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે કે આપણે પાણી લઈએ. હવે જે સાદું પાણી હોય તે તો વિદ્યુતનું મંદવાહક હોય, મતલબ કે એમાંથી આયનો રિમૂવ નહીં થઈ શકે. એટલે ક્યાં તો આપણે એસિડિક બનાવવું પડે અથવા તો બેઝિક બનાવવું પડે. તો આપણે પાણીની અંદર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરી દઈએ, બરાબર, અને થોડા ટીપા ઉમેરીને તેની અંદર પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડુબાડીએ, બરાબર. તો અહીંયા પ્લેટિનમને આપણે રોલ ખબર છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કાર્યરત બનશે. તો એ પોતે તો ઓક્સિડેશન રિડક્શન નથી પામવાનો, પણ આયનોના ઓક્સિડેશન રિડક્શન માટે પોતાની જરૂરી સંપર્ક સપાટી પૂરી પાડશે. તો હવે આવા એસિડિક પાણીની અંદર એસિડિક પાણી આવા કોષમાં લેવાનું અને આવા કોષમાં લઈ તેની અંદર એનોડ કેથોડ પ્લેટિનમનો બનાવવાનો એટલે ડુબાડી દેવાનો અને વિદ્યુત વિભાજન થાય તો એનોડ ઉપર O2 વાયુ અને કેથોડ ઉપર H2 વાયુનું નિર્માણ થાય, બરાબર. હવે જુઓ તમે આમ બેઝિકલી તમે જુઓ તો H2O ની અંદર આયનો કેવી રીતે છૂટા પાડશો? 2H+ અને O-2. તો હવે O-2 તો ઋણ છે ને, એટલે આ ઋણ આયન ધન ધ્રુવ એનોડ પર ગતિ કરશે એટલે કે એમાં રૂપાંતરણ પામશે O2 વાયુમાં. અને કેથોડની વાત કરીએ તો આ H+ એ ધન ધ્રુવ છે, ધન આયન છે, એ ઋણ ધ્રુવ કેથોડ ઉપર ગતિ કરશે એટલે કેથોડ ઉપર કયો વાયુ મળે છે? H2 વાયુ. તમારે સિમ્પલ એટલું યાદ રાખવાનું કે જે તમે વિદ્યુત વિભાજ્ય લીધું હોય એમાં પહેલાં આયનીકરણ કરો. એમાં જે ઋણ આયન હોય તે એનોડ પર ગતિ કરશે, ધન આયન હોય એ કેથોડ પર ગતિ કરશે. પોઈન્ટ ક્લિયર થાય છે? બસ આને જ કહેવામાં આવે વિદ્યુત વિભાજન. તો જો એના માટે એક સિમ્પલ સમીકરણ આપ્યું છે. હવે આ સમીકરણ કેવી રીતે બને છે એ પણ આપણે જોવાના જ છીએ, પણ એ પાછળ જોઈશું.
ઓકે, તો H2O લિક્વિડ, બરાબર, એનું વિદ્યુત વિભાજન, બરાબર, તો H2 ગેસિયસ અને 1/2 O2 ગેસિયસ, બરાબર, જેમાં H2 વાયુ કેથોડ પર મળે છે અને O2 વાયુ એ એનોડ ઉપર મળે છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે આ જ પ્રમાણે આપણે પિગલિત NaCl લઈએ. પિગલિત કેમ કે અહીંયા લિક્વિડ ફોર્મ લખ્યું છે, પોઈન્ટ ટુ બી નોટેડ. પિગલિત સોડિયમ ક્લોરાઇડ NaCl લિક્વિડ. હવે એનું જો વિદ્યુત વિભાજન કરીએ તો સોડિયમ ધાતુ અને 1/2 મોલ ડાઇક્લોરિન વાયુ ઉત્પન્ન થાય. હવે સોડિયમ ધાતુ ક્યાં મળશે? કેથોડ ઉપર. અને Cl2 વાયુ ક્યાં મળશે? એનોડ ઉપર. કેમ? તો તમે NaCl નું આયનીકરણ કરો તો Na+Cl-, બોલો, બે આયનો છૂટા પડી ગયા. હવે Na+ પોતે ધન વીજભારિત આયન છે, બરાબર, એટલે કેથોડ પર ગતિ કરશે. એટલે જુઓ, સોડિયમ ધાતુ ક્યાં મળશે? કેથોડ ઉપર. Cl- ઋણાયન છે એટલે એનોડ ધન ધ્રુવ તરફ ગતિ કરશે ડેફિનેટલી. એટલે ડાયક્લોરિન વાયુ ક્યાં મળે છે? એનોડ ઉપર. હવે આ એની પ્રાસ્તાવિક માહિતી છે. જો તમને આ ખબર પડી હોય આ રીતે કોષની રચના, તો તમે સંપૂર્ણ આના પછીની થિયરી કે જે એક વૈજ્ઞાનિક હતો અને એ વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજન દ્વારા કેવી રીતે આપણને નિપજો મળશે, બરાબર, એને પોતાના 2 નિયમો પ્રસ્તુત કર્યા. અને એ પ્રસ્તુત કર્યા બાદ આપણે આ રસાયણશાસ્ત્રની અંદર ઘણી બધી પ્રોડક્ટ મેળવી શકીએ છીએ. અને હાલમાં દુનિયાની અંદર 95% પ્રોડક્ટ એ ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ દ્વારા જ મેળવાય છે, બરાબર. આપણી પાસે પાણી લો કે અશુદ્ધ પાણી હોય, બરાબર, તો એને શુદ્ધ પાણી કરવું હોય તો પણ વિદ્યુત વિભાજન જ કામ લાગે, બરાબર. દાખલા તરીકે દરિયાનું ખારું પાણી હોય તો દરિયાના ખારા પાણીને તમારે શુદ્ધ કરવું હોય, ખારાશ દૂર કરવી હોય તો પણ વિદ્યુત વિભાજન પ્રોસેસ જ કામ લાગે છે, બરાબર, જેને આપણે ઇલેક્ટ્રોલિસિસ તરીકે ઓળખીએ. 10મા ધોરણમાં કદાચ તમે જોયું હશે કે ચાંદીના ચમચીનો ઢોળ ચડાવાય છે કે કોપર ધાતુનો ઢોળ ચડાવાય છે, એવી કંઈક માહિતી તમે 10મા ધોરણમાં સાંભળી હશે. નહીં સાંભળી હોય તો આપણે અહીં 12 સાયન્સની અંદર આ ટોપિકની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છે. પોઈન્ટ ક્લિયર થાય છે? ઓકે, તો હવે આપણે જોઈએ કે વિદ્યુત વિભાજન આપવાવાળો જે વૈજ્ઞાનિક છે એ માઇકલ ફેરાડે હતો. અને એ માઇકલ ફેરાડે વિદ્યુત વિભાજનને કઈ રીતે સમજાવ્યું, એના 2 નિયમો છે. અને 2 નિયમો બાદ આપણે એની આધુનિક રજૂઆત વિશેની સમજૂતી મેળવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિદ્યુત વિભાજન પ્રોસેસ માટે માઇકલ ફેરાડેએ આપેલા જે નિયમો છે એ નિયમો વિશેની આપણે હવે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં 1834ની અંદર માઇકલ ફેરાડેએ 2 વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવા માટે પોતાના નિયમોની રજૂઆત કરી હતી. હવે એ 2 જે સંબંધ છે અથવા તો એ 2 જે પ્રોપર્ટી છે એ કઈ છે? તો વિદ્યુત વિભાજન દરમિયાન નિપજોનો જથ્થો, મતલબ કે નિપજ એનોડ પર મળવાની છે કે કેથોડ પર, કેટલા મોલ સ્વરૂપમાં મળવાની છે, કેટલા ગ્રામ સ્વરૂપમાં મળવાની છે, કેટલા લીટરના સ્વરૂપમાં મળવાની છે, એ રીતે પ્રાપ્ત થતો નિપજોનો જથ્થો. અને એ નિપજોનો જે જથ્થો મળે છે તેના માટે કોષમાંથી કેટલો વિદ્યુતનો જથ્થો આપણે વાપરવો પડે, તો પ્રાપ્ત થતી નિપજ અને તે માટે વપરાતા વિદ્યુતનો જથ્થો, એ બંને વચ્ચે જે સ્થાપિત સંબંધ છે એને રજૂ કરવા માટે ફેરાડેએ પોતાના નિયમોની રજૂઆત દર્શાવી, જેની અંદર માઇકલ ફેરાડેનો છે પહેલો નિયમ. બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. જો તમને પહેલો નિયમ સમજાઈ જશે તો બીજો નિયમ સમજવા માટે કોઈ પણ જાતની બરાબર તકલીફ થશે નહીં. તો પહેલો નિયમ શું છે? તો પહેલો નિયમની 2 રીતની રજૂઆત છે. એમાં તમને આ જે પહેલી રજૂઆત દેખાય છે એ જૂના સિલેબસના સેન્ટેન્સની છે, અને આ બીજી જે તમને સેન્ટેન્સ માહિતી દેખાય છે એ આપણો જે NCERTનો સિલેબસ છે એની માહિતી છે. 2માંથી તમે કોઈ પણ સ્ટેટમેન્ટ લખો, બંને સ્ટેટમેન્ટ તમને એક્ઝામમાં સાચું આપવામાં આવશે, બરાબર. તો પહેલા નિયમનું વિધાન શું છે એને પહેલાં આપણે જોઈએ બંને રીતે, અને પછી આપણે એની આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો ચલો. ફેરાડેએ પોતાના પહેલા નિયમની અંદર એ માહિતી દર્શાવી કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું જે વિદ્યુત વિભાજન થાય અને એનોડ અને કેથોડ વિદ્યુત ધ્રુવ ઉપર ઉત્પન્ન થતી નિપજોનો જથ્થો એ તે વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણની અંદર જોવા મળે. મતલબ કે એનોડ અને કેથોડ ઉપર જે આપણને નિપજ મળે છે
એનો સંપૂર્ણ આધાર એ બેટરીમાંથી પાસ થતા વિદ્યુતના જથ્થા સાથે સંબંધિત હોય છે, એવું એનું સ્ટેટમેન્ટ હતું. હવે એનસીઈઆરટી ટેક્સ્ટબુકનું વિધાન જોઈએ તો પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ એટલે એનોડ હોય કે કેથોડ હોય તો કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો એ વિદ્યુત વિભાજનીય દ્રાવણ, હા એ વસ્તુ જરૂરી છે કે વિદ્યુત વિભાજનીય દ્રાવણ ક્યાં તો પીગલિત હોવું જોઈએ ક્યાં તો જલીય હોવું જોઈએ, તો તેમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણ હોય છે. આપણું એનસીઈઆરટી ટેક્સ્ટબુકનું સ્ટેટમેન્ટ છે કે પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી પ્રક્રિયાનો જથ્થો એટલે કે નિપજોનો જથ્થો એ વિદ્યુત વિભાજનીય દ્રાવણ ધરાવતા કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણ હોય છે. હવે માની લો કે વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ W હોય અથવા તો દળ એ W હોય અને વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો કેપિટલ Q જેટલો હોય તો આ બંને વચ્ચે કયો સંબંધ સ્થાપિત થાય છે? સમપ્રમાણનો સંબંધ સ્થાપિત થાય છે. સો W ચલે છે કેપિટલ Q. હવે જો આપણે આ જ નિયમને સમજવું હોય તો આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. ચલો આકૃતિની અંદર આપણી પાસે આ એક બીકર છે, બરાબર. એ બીકરની અંદર આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોવાળા અથવા તો મિશ્ર ધાતુથી બનાવેલા આપણે એનોડ અને કેથોડ ડુબાડી દઈએ, બરાબર. આ રીતે આપણે બેટરી પણ જોડી દઈએ, આ પ્લસ અને આ માઇનસ, બરાબર. અહીંયા આપણે વિદ્યુત વિભાજ્યનું પીગલિત અથવા તો જલીય દ્રાવણ ભરેલું છે. હવે સંપૂર્ણ રીતે જોજો કે આ કોષ વર્કિંગ કેવી રીતે કરશે. ચલો અહીં આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે NaCl લિક્વિડ લઈએ એટલે કે પીગલિત સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ, જેમાં આ પ્લસ જે છે એ બેટરીના ધન છેડા સાથે છે એટલે આપણે એને એનોડ કહીએ અને આ ઋણ જે છે એ બેટરીના ઋણ છેડા સાથે છે એટલે આપણે એને કેથોડ કહીએ. હવે સૌથી પહેલાં આપણું કામ એક જ છે કે જે વિદ્યુત વિભાજ્યની કન્ડિશન એક્વિયસ કે પિગલિટ ફોર્મમાં હોય એનું સૌથી પહેલાં આપણે એક જ કામ કરવાનું, આયોનાઇઝેશન. તો આયોનાઇઝેશન કરશો એટલે Na+ અને Cl- એમ બે આયનો છૂટા પડશે, પણ NaCl એ પિગલિત ફોર્મમાં છે, લિક્વિડ ફોર્મમાં, એટલે આયનો પણ લિક્વિડ ફોર્મ એટલે કે પિગલિત ફોર્મની અંદર જ તમને જોવા મળશે. ઓકે. હવે થશે શું કે જેવો તમે બેટરીમાંથી વિદ્યુતનો પ્રવાહ પાસ આઉટ કરશો એટલે આ NaCl વચ્ચેનું જે બોન્ડિંગ છે એ ધીમે ધીમે તૂટવા માંડશે, બરાબર. અહીંયા માની લો પ્લસ છે અને અહીં બોલો માની લો માઇનસ છે. હવે જેવો આ પ્લસ અને માઇનસ ઓલરેડી તમને દ્રાવણમાં જોવા મળી રહ્યા છે. જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે આ બંને વચ્ચેનું જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે, આયોનિક બળ, એ ધીમે ધીમે તૂટવા માંડશે એટલે ઋણ જે આયન છે એ એનોડ તરફ ગતિ કરશે, બરાબર, અને ધન આયન જે છે તે કેથોડ તરફ મૂવમેન્ટ કરશે. તો આ રીતે જે પ્રોસેસ થઈ એને કહેવામાં આવે વિદ્યુત વિભાજન. તો હવે થાય શું કે અહીં જે માઇનસ છે તે ઓલરેડી ઇલેક્ટ્રોન મુક્ત જ કરવાના છે ને, બરાબર. એટલે આ જે Cl- છે એ ફેરવાશે Cl2 ગેસિયસમાં અને એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે. પણ અહીં એક ક્લોરીન પરમાણુ છે એટલે 1/2 મૂકી દઈએ અને જે દ્રાવણમાં રહેલો Na+ લિક્વિડ આયન છે, અહીંયા Cl- પણ લિક્વિડ જ આવશે, એ આને ગુમાવેલો એક ઇલેક્ટ્રોન મેળવી લેશે અને સોડિયમ ધાતુની અંદર રૂપાંતરણ પામશે, બરાબર. એટલે જો તમે Na+ લિક્વિડને Cl- ને જોડી દો એટલે NaCl લિક્વિડ બનશે, બરાબર. પ્રોસેસ કઈ થઈ? વિદ્યુત વિભાજન. એટલે સોડિયમ ધાતુ 1 મોલ અને 1/2 મોલ ડાયક્લોરીન વાયુ ઉત્પન્ન થશે. પણ કેવી રીતે? તો જ્યારે Cl- એક ઇલેક્ટ્રોન ગુમાવે અને Na+ એક ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તમને આ વસ્તુ જોવા મળે છે. તો એનો મતલબ કે એનોડ ઉપર 1/2 મોલ Cl2 વાયુ અને કેથોડ ઉપર 1 મોલ સોડિયમ ધાતુ તમને પ્રાપ્ત થયેલી જોવા મળશે. ક્લિયર થઈ ગયું? હવે આ એનોડ અને કેથોડ મિશ્ર ધાતુ છે
એટલે પોતે ઓક્સિડેશન રિડક્શન પામવાના નથી, બરાબર, પરંતુ એ આયનોના ઓક્સિડેશન રિડક્શન માટે પોતાની જરૂરી સંપર્ક સપાટી પૂરી પાડશે. ઓકે, તો આ થઈ ગયો તમારી પાસે ફેરાડેનો પહેલો નિયમ. હવે આપણે જોઈએ ફેરાડેનો બીજો નિયમ, કે આ બીજા નિયમની આપણે પ્રસ્તુતિ સમજૂતી કેવી રીતે આપી શકીએ. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો, એટલે તમને પહેલા નિયમને સમજવા માટે કામ લાગશે. વિદ્યુત વિભાજન માટે હવે આપણે ફેરાડેનો બીજો નિયમ જોઈએ. બીજા નિયમની રજૂઆત એ પહેલા નિયમ કરતાં થોડી ડિફરન્ટ છે. પહેલા નિયમની અંદર આપણે એક જ પાત્રમાં એક એનોડ અને કેથોડને ડૂબાડ્યા હતા, એટલે એને એક વિદ્યુત વિભાજન કોષ કહેવાય. પણ જ્યારે આપણે એકથી વધારે એનોડ અને કેથોડને જ્યારે એકબીજાની સાથે સમાન વિદ્યુત જથ્થા સાથે જોડી દઈએ છીએ, ત્યારે એનોડ અને કેથોડ પર આપણને કેવી રીતે નિપજો મળશે એની માહિતી દર્શાવતો જે નિયમ છે એ છે માઇકલ ફેરાડેના વિદ્યુત વિભાજનનો બીજો નિયમ. તો જોઈએ આપણે એનું વિધાન કેવી રીતે. તો પહેલું જે સ્ટેટમેન્ટ છે એ જૂના સિલેબસનું છે, અને આ બીજું જે સ્ટેટમેન્ટ તમને દેખાય છે તે આપણે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકનું છે. બંનેમાંથી તમે ગમે તે વિધાન લખશો, એક્ઝામમાં તમને માર્ક્સ આપવામાં આવશે, બરાબર. તો ચલો સમજીએ. પહેલું વિધાન એવું કહ્યું છે કે 2 કે તેથી વધારે, બરાબર. હવે એક પાત્રમાં એક એનોડ અને કેથોડ હોય તો આપણે એને એક વિદ્યુત વિભાજન કોષ કહીએ. એવા તમે ઘણા બધા પાત્રો લો તો એકથી વધારે એનોડ અને કેથોડ મળશે, બરાબર. તો 2 કે તેથી વધારે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને જો શ્રેણીમાં જોડી દઈએ, એટલે કે શ્રેણીબદ્ધ કરી દઈએ, અને એમાંથી જો આપણે એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરીએ, કોષ અલગ અલગ હશે પણ એને માત્ર એક જ બેટરી સાથે જોડેલા હશે, એટલે જો તેમને એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો વિવિધ વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જે જથ્થો હશે તે તેમના તુલ્ય ભારના સમપ્રમાણની અંદર જોવા મળશે, મતલબ કે સરખા ભાગે વહેંચાઈ જશે. હવે આપણે બીજું વિધાન લઈએ કે વિદ્યુત વિભાજનીય દ્રાવણ ક્યાં પીગલિત હોય અથવા તો જલીય હોય, એમાં જો આપણે વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરીએ તો જુદા જુદા પદાર્થોમાંથી મુક્ત થયેલા જે જથ્થાઓ છે એ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણની અંદર હોય છે. આ પણ સ્ટેટમેન્ટ એકદમ ઇઝી છે. તો માની લો કે વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ W જેટલો હોય અને તેમનું તુલ્ય દળ એ ઇક્વિવેલન્ટ વેટ જેટલું હોય, તો આ બંને વચ્ચે કયો સંબંધ જોવા મળે છે? સમપ્રમાણનો સંબંધ જોવા મળે છે. તો આ W ચલે છે ઇક્વિવેલન્ટ વેટ, જેને તમે આ રીતે પણ લખી શકો, W ચલે છે E. તો આ જે સંબંધ છે એને ફેરાડેના બીજા નિયમની ગાણિતિક રજૂઆત કહેવાય. હવે એના માટે આપણે એક આકૃતિ લઈએ, અને આકૃતિ બહુ વિશિષ્ટ છે, થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. આપણે આ 2 વિદ્યુત વિભાજન કોષ લઈ લેવાના. પહેલા વિદ્યુત વિભાજન કોષની અંદર જલીય દ્રાવણ ભરીએ. કોનું છે તે હમણાં હું ઇન્ડિકેટ કરું એટલે તમને ખબર પડશે. આ રીતે તમને કંઈક આકૃતિ જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો કે તમારી પાસે આ પહેલું જે પાત્ર છે, બરાબર, આને આપણે કહી દઈએ પાત્ર નંબર A અને આને કહી દઈએ પાત્ર નંબર B. પણ A અને Bની અંદર કન્સેપ્ટ સેમ છે કે પાત્ર Aની અંદર પણ એક એનોડ અને એક કેથોડ છે, કારણ કે આ બેટરીના ધન છેડા સાથે છે, બરાબર. એની એક્ઝેક્ટ બાજુનો તો ઋણ છેડો જ થવાનો. એ જ રીતે આ બેટરીના ઋણ છેડા સાથે છે તો એક્ઝેક્ટ એની ડાબી બાજુનો તો ધન ધ્રુવ જ થવાનો. ઓકે, ચલો. પાત્ર એની અંદર જે જલીય દ્રાવણ તમે ભર્યું છે
એ માની લો કે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે અને જમણા પાત્ર બીની અંદર જે તમે ભર્યું છે, જમણા નંબરના પાત્ર બીની અંદર એ તમે સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ AgNO3નું જલીય દ્રાવણ ભરેલું છે, બરાબર. હવે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર વાત કરીએ તો માની લો કે આ જે વિદ્યુત ધ્રુવ છે એ કોપરના છે અને અહીં જે વિદ્યુત ધ્રુવ છે તે તમે સિલ્વરના વિદ્યુત ધ્રુવો લીધા છે. હવે કન્ડિશન શું થશે કે આ બે જે વિદ્યુત વિભાજન કોષો છે, બરાબર, એ બંને વિદ્યુત વિભાજન કોષોને એક જ સમાન બેટરી વડે જોડેલા છે, એટલે અહીંથી મળતો વિદ્યુતનો જથ્થો એમને કેવો મળશે? સમાન જ મળવાનો છે, બરાબર. હવે જનરલી આપણે વાત કરીએ તો Cu+2 છે ને અહીંયા Ag+ છે, તો Cu+2માંથી Cu મળશે, Ag+માંથી Ag મળશે. પણ Cu+2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી કોપરમાં ફેરવાય તો Ag+ પણ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી શેમાં ફેરવાશે? કોપરની અંદર જ ફેરવાશે, Agની અંદર ફેરવાશે, બરાબર. તો તમારે સમજવાનું છે કે અહીં આપણે કેથોડ ઉપર ધાતુ મેળવવાની છે, તો ડેફિનેટલી Cu+2 જેટલા ઇલેક્ટ્રોનનો જથ્થો મેળવશે એટલો જ AgNO3માંથી Ag+ આયન ઇલેક્ટ્રોનનો જથ્થો મેળવશે. એટલે બોલો સમાન વિદ્યુતનો જથ્થો થઈ ગયો, બરાબર. કારણ કે આ એનોડ ઉપરથી જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલા કેથોડ ઉપર શું થશે? સ્વીકાર થશે. અને આ કેથોડ ઉપર સ્વીકાર થયેલા જે ઇલેક્ટ્રોન છે તે બીજા વિદ્યુત વિભાજન કોષના એનોડ પણ એટલા મુક્ત કરશે. જો આનો એનોડ જેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલો જ ઇલેક્ટ્રોનનો જથ્થો આ AgNO3 વિદ્યુત વિભાજ્ય ધરાવતા કેથોડ પર શું થશે? સ્વીકાર થશે. પોઈન્ટ ક્લિયર થાય છે? તો આ રીતે, બરાબર, જે તમે કેથોડ પર નિપજો મેળવશો, બરાબર, તે તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. એટલે તમે શું કહી શકો? તમે આ રીતે કહી શકો કે W(Cu) ચલે છે E(Cu) અને W(Ag) ચલે છે E(Ag). એટલે કે કોપરનું દળ એ તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હશે, Agનું દળ એ Agના તુલ્ય ભારના સમપ્રમાણમાં હશે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. તો આ રીતે આપણે ઓલરેડી સાબિત કરી શકીએ, બરાબર. એટલે જો તમે ચલનનું ચિહ્ન કાઢી નાખો તો W(Cu) ડિવાઈડ બાય W(Ag) ઇઝ ઇક્વલ ટુ E(Cu) ડિવાઈડ બાય E(Ag) થશે, બરાબર. તો આ રીતે તમે ગુણોત્તર મેળવી શકો. હવે આ જે વસ્તુ મેં બતાવીને એ તમે MCQ માટે શોર્ટકટ મેથડમાં બીજા નિયમ પર વાપરી શકો છો. જ્યારે પણ તમને શ્રેણીવાળો દાખલો દેખાય ત્યારે તમારે આ સૂત્રને ફોલો કરવાનું આવશે. પણ પહેલાં આપણે લોંગકટમાં દાખલો ગણીશું અને પછી એનું MCQ શોર્ટકટ સ્વરૂપ કયું છે ત્યારે હું તમને પાછું શીખવાડીશ, બરાબર. એટલે દાખલાની અંદર આપણે બે રીતની માહિતી જોવાના છે. હવે આ તો થઈ ગયો પહેલો અને બીજા નિયમની વાત. તો પ્રશ્ન તમને એ થાય વિદ્યાર્થી મિત્રો કે સર આપણે વિદ્યુતનો જથ્થો ઇલેક્ટ્રોનના સ્વરૂપમાં લેવાનો તો ખરો, પણ શું આપણે એને કંઈક અલગ રીતે સાબિત કરી શકીએ છીએ? હા, કરી શકીએ છીએ, જેને હવે આપણે કહીશું ફેરાડેના આધુનિક નિયમની રજૂઆત, બરાબર. તો હવે ફેરાડેનો આધુનિક જે નિયમ છે તે હવે આપણે જોઈએ. પણ પહેલો ને બીજો નિયમ એટલા માટે ભણવો પડે કે જ્યારે તમને કોઈ બહુવિકલ્પ પ્રશ્ન પૂછાય તો એમાં પહેલા ને બીજા નિયમની ભેગી માહિતી તમને અંદર આપવામાં આવી હોય તો તમે કેવી રીતે એનો એપ્લાઇડ કરી શકો, બરાબર, એની તમારે ઓલરેડી માહિતી મેળવવી પડે, બરાબર. એટલે હવે જોઈએ આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમની આધુનિક રજૂઆત કે કોષમાંથી જે આપણને વિદ્યુતનો જથ્થો મળે છે એ આપણે કયા સ્વરૂપની અંદર નક્કી કરવો પડે, બરાબર. તો હવે જોઈએ આધુનિક રજૂઆત. સ્ક્રીનશોટ આટલા ભાગનો પાડવો હોય તો પાડી દો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લઈએ ફેરાડેના જે નિયમો હતા પહેલો અને બીજો, બરાબર, એ બંને નિયમોની આધુનિક રજૂઆત આપણે કેવી રીતે નક્કી કરી શકીએ. ઓકે, ચલો આધુનિક રજૂઆતનું જે વિધાન છે એને પહેલાં સમજીએ. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા બંને પ્રક્રિયા આપણે ઓલરેડી આ નિયમની અંદર ઉપયોગ કરી શકીએ. એટલે કે OHR અને RH કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા દ્વારા યોગ્ય વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોના મોલની સંખ્યા એ તે પ્રક્રિયાઓની તત્વયોગ મિતિ
મતલબ કે પ્રક્રિયક અને નિપજ એ બંને તરફ મોલની સંખ્યા સમાન હોવી જોઈએ. જ્યાં તમને પેમ્પલેટની અંદર એક શબ્દ આપ્યો હશે પ્રામાણ્યતા, એટલે એને તત્વયોગ મિતિ કહેવાય. એ કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થા સાથે સંબંધિત હોય છે. ચલો હવે એને કંઈક ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર, અહીંયા બધી મેં રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ જ લીધી છે. તો આપણે OHRની જગ્યાએ કોને મહત્વ આપીએ? RHRને. તો 1 મોલ પિગલિત સોડિયમ આયન 1 મોલ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી 1 મોલ સોડિયમ ધાતુ આપે છે. હવે જોઈ લો, જેટલા મોલ ધન આયન છે એટલા જ મોલ ધાતુ તમને ઉત્પન્ન થયેલી જોવા મળશે. ક્લિયર? ચાલો એ જ પ્રમાણે 1 મોલ કેલ્શિયમ આયન 2 મોલ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી 1 મોલ કેલ્શિયમ ધાતુ કેથોડ ઉપર આપશે. તો જુઓ, બંને તરફ કેલ્શિયમના મોલની સંખ્યા સમાન છે. બરાબર. ચલો એ જ રીતે 1 મોલ એલ્યુમિનિયમ આયન Al+3 આયન 3 મોલ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ આપશે. તો જોઈ શકો છો બંને તરફ એલ્યુમિનિયમના મોલની સંખ્યા કેવી છે? સમાન છે. એટલે બંને તરફ કેટલા મોલ છે? 1 મોલ. હવે આના પરથી તમે એવું કહી શકો છો કે સોડિયમ આયનમાંથી, એટલે કે પિગલિત સોડિયમમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો, પિગલિત કેલ્શિયમ આયનમાંથી 2 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો અને પિગલિત એલ્યુમિનિયમ આયનમાંથી 3 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો જેટલો વિદ્યુત પાસ કરવામાં આવે તો કેથોડ ઉપર અનુક્રમે 1 મોલ સોડિયમ ધાતુ, 1 મોલ કેલ્શિયમ ધાતુ અને 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. હવે માની લો કે આ ત્રણેયના પિગલિત દ્રાવણમાંથી એક જ સરખો વિદ્યુતનો જથ્થો પાસ કરીએ, એટલે કે એક જ મોલ ઇલેક્ટ્રોન આપણે પસાર કરીએ. બરાબર. તો આ સમીકરણ તો એઝ ઇટ ઇઝ મળશે. હવે વાત રહી બીજા અને ત્રીજા ઇક્વેશનની. બરાબર. તો જો તમારે આમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો પાસ કરવો હોય તો આખી RHR રિડક્શન અર્ધ પ્રક્રિયાને 2 વડે ભાંગવું પડશે. તો 1/2 મોલ કેલ્શિયમ પિગલિત આયન જે છે 1/2 Ca+2 લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ 1/2 Ca સોલિડ થશે. તો જોઈ લો, કેલ્શિયમની જે મોલ માહિતી છે તે બંને તરફ 1/2 છે. ચલો હવે આમાંથી તમે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો પાસ કરવો હોય તો આખા સંપૂર્ણ સમીકરણને 3 વડે ભાંગવું પડશે. તો 1/3 Al+3 લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ 1/3 એલ્યુમિનિયમ થશે. તો જોઈ લો, એલ્યુમિનિયમના મોલની સંખ્યા બંને તરફ કેટલી છે? 1/3 છે. બરાબર. એટલે એ જ વસ્તુ કહેવામાં આવે છે કે તમારી પાસે OHR રિએક્શન હોય કે RHR રિએક્શન હોય, વિદ્યુત ધ્રુવ પર તમને નિપજોનો જે મોલ જથ્થો મળે છે એ પ્રક્રિયાની તત્વયોગ મિતિ દ્વારા કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણમાં હોય. જ્યારે તમે Ca+2 લિક્વિડમાંથી 2 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર કરો ત્યારે 1 મોલ સોડિયમ ધાતુ મળે. પણ જો એની જગ્યાએ 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત જથ્થો પાસ કરશો તો તમને 1/2 મોલ કેલ્શિયમ ધાતુ તમને જોવા મળશે કેથોડ ઉપર પ્રાપ્ત થયેલી. તો પરિસ્થિતિ એ થાય વિદ્યાર્થી મિત્રો કે આપણે એ જે ઇલેક્ટ્રોનનો મોલ જથ્થો છે એને આપણે વિદ્યુત વિભાજનની ભાષાની અંદર ફેરાડે વિદ્યુતના જથ્થાની અંદર કન્વર્ટ કરી શકીએ. એનો મતલબ કે જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલા જ ફેરાડેનો વિદ્યુતનો જથ્થો આપણે પ્રાપ્ત કરી શકીએ. જો આપણી પાસે 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો આપણે એને 1 ફેરાડે કહીએ. જો આપણી પાસે 2 મોલ ઇલેક્ટ્રોન હોય તો આપણે એને 2 ફેરાડે કહીએ. જો આપણી પાસે 10 મોલ ઇલેક્ટ્રોન હોય તો આપણે એને 10 ફેરાડે. એટલે હવે અહીં જે ઇલેક્ટ્રોનનો જે વિદ્યુતનો જથ્થો બોલતા હતા એની જગ્યાએ હવે આપણે ફેરાડેના વિદ્યુત જથ્થાને કન્સિડર કરીશું. એનો સીધો અર્થઘટન એવું થાય કે જો કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી 1 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો પ્રાપ્ત કરો તો આપણને વિદ્યુત ધ્રુવ ઉપર 1/n મોલ પદાર્થ મુક્ત થયેલો જોવા મળશે. જ્યાં n એટલે શું? તો 1 મોલ પદાર્થને મુક્ત કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન જરૂરી હોય એની મોલ સંખ્યા. એટલે દાખલા તરીકે કન્સિડરિંગ શું થાય છે? બરાબર, કે જો તમારે પિગલિત કેલ્શિયમમાંથી, સાંભળી લેજો, પિગલિત કેલ્શિયમ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી બરાબર માની લો કે 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પાસ કરવો હોય. કેટલો? 1 ફેરાડે. આ 1 ફેરાડે કહેવાય 1 મોલ ઇલેક્ટ્રોન. એટલે તો 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો જ્યારે તમે પ્રાપ્ત કરો છો ત્યારે વિદ્યુત ધ્રુવ ઉપર 1/n મોલ પદાર્થ મુક્ત થાય. હવે ખરેખર આ તો 1/2 મોલ કેલ્શિયમ મુક્ત થાય છે ને. કેલ્શિયમ 1 મોલ ક્યારે મુક્ત થાય? જ્યારે 2 મોલ ઇલેક્ટ્રોન હોય ત્યારે. એટલે જ્યારે તમે Ca+2 પિગલિત Ca+2માંથી 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પાસ કરો ત્યારે કેથોડ ઉપર 1/n
બરાબર. હવે n એટલે 1 મોલ પદાર્થ મુક્ત થાય ત્યારે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા કેટલી? Ca+2 લિક્વિડમાં 2, એટલે 1/2 મોલ કેલ્શિયમ ધાતુ તમને પ્રાપ્ત થયેલી જોવા મળશે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ છે આપણી પાસે ફેરાડેના નિયમોની આધુનિક રજૂઆત. પોઈન્ટ ક્લિયર થાય છે? ઓકે. હવે આવું આપણે જે રીતે રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે લઈ શકીએ એવી જ સેમ માહિતી આપણે OHR રિએક્શન માટે પણ લઈ શકીએ છીએ. હવે બીજી માહિતી એ આપવાની છે કે આ ફેરાડેની જે ગણતરી દ્વારા વેલ્યુ મળે છે એ 96,487 કુલમ મળે છે. બરાબર. એટલે એકચ્યુઅલીમાં 1 ફેરાડેની જે ગાણિતિક કિંમત મળે છે એ 96,487 કુલમ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલી મળે છે. પણ દાખલાની અંદર આપણે એને 96,500 કુલમ પ્રતિ મોલ તરીકે લઈશું. હવે આજે 96,487 છે એ કેવી રીતે મળે છે? બરાબર. તો આપણે ઓલરેડી નક્કી કરી શકીએ. ચાલો, એક ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે એ આપણે એના માનાંકના સ્વરૂપમાં મૂલ્ય લઈએ તો 1.602 1 × 10⁻⁻19 કુલમ મળશે. બરાબર. તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર, ચલો 1 મોલ ઇલેક્ટ્રોન વીજભાર એટલે 1 ફેરાડે કહેવાય. હવે 1 મોલ ઇલેક્ટ્રોન વીજભાર એટલે એવોગેડ્રો આંકને ઇલેક્ટ્રોનના વીજભાર વડે ગુણવામાં આવશે. ચલો Na એટલે Na સંખ્યા આપણને ખબર છે કે 6.02 × 10⁻23 પ્રતિ મોલ આવશે. 1 મોલમાં આટલા અણુઓ હોય છે. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6021 × 10⁻⁻19 કુલોમ્બ થશે. ઓકે. ચલો હવે આ બંનેનો તમે ગુણાકાર કરશો, આ બંનેનો ગુણાકાર, તો એ તમને ટોટલ કેટલો મળશે? બરાબર. એ તમને ટોટલ મળશે 96,487 કુલમ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ મેં ટોટલ વેલ્યુ આપી દીધી છે પણ અહીંયા 10⁴ બચશે. 10⁴ શું થશે? બચશે. બરાબર. અને પછી તમે આ કિંમત મેળવી શકો છો. ઓકે. તો આ તમારી પાસે માહિતી થઈ ગઈ. બરાબર. કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલે કે આપણે એને 1 ફેરાડે કહીએ. જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલા જ ફેરાડે વિદ્યુતનો જથ્થો તમારે પાસ કરવાનો. બરાબર. હવે તમને એમ કહું કે એલ્યુમિનિયમમાંથી 3 ફેરાડે વીજ જથ્થો પાસ કરવાથી કેટલા મોલ એલ્યુમિનિયમ ધાતુ મળશે? તો 1 મોલ મળશે. પણ Al+3 લિક્વિડમાંથી 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પાસ કરશો તો 1/3 મોલ એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત થશે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ હતો ફેરાડેના નિયમોની આધુનિક રજૂઆતની માહિતી. ઓકે. હવે આપણે વિશિષ્ટ કેટલાક ઉદાહરણ જોઈએ એટલે તે ઉદાહરણ દ્વારા પણ તમને માહિતી ખબર પડી જાય. હવે એકચ્યુઅલી આ તો વાત થઈ ગઈ કે ફેરાડેના વિદ્યુત જથ્થાની, પણ ખરેખર ફેરાડેના વિદ્યુત જથ્થાને આપણે દાખલામાં કેવી રીતે કન્સિડરિંગ કરવાનું છે એ હવે આપણે શીખીએ અને અન્ય કેટલાક ઉદાહરણ વિશેની આપણે ચર્ચા કરીશું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો ચલો હવે આપણે જોઈએ એક નવી માહિતી કે દાખલાની અંદર આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? હવે તમને વધારે પોઈન્ટ ક્લિયર થશે. આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. આપણે અહીં આ રીતની માહિતી સમજી શકીએ છીએ કે 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા પ્રાપ્ત થતો વિદ્યુતનો જથ્થો. ઓકે. તો 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા પ્રાપ્ત થતો વિદ્યુતનો જથ્થો, જેને આપણે ફેરાડે વિદ્યુતનો જથ્થો કહીએ છીએ. માની લો કે કોઈ વિદ્યુત વિભાજન કોષમાંથી I એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પાસ થતો હોય. બરાબર. અને આ વિદ્યુત પ્રવાહ જો આપણે T સેકન્ડ જેટલો પ્રાપ્ત કરીએ, કેટલા સેકન્ડ જેટલો? T સેકન્ડ જેટલો, અને કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો જો Q હોય તો એનું સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ કે Q ઇઝ ઇક્વલ ટુ I ક્રોસ T. બરાબર. એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એનો એકમ બનશે. બરાબર. સો Q ઇઝ ઇક્વલ ટુ I ક્રોસ T.
અને એ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે આપણે એને શું કહીએ છીએ? કુલોમ્બ વિદ્યુતનો જથ્થો કહીએ છીએ. શું કહીએ છીએ? કુલોમ્બ વિદ્યુતનો જથ્થો. પણ એ કુલોમ્બના વિદ્યુત જથ્થાને તમારે ફેરાડે જથ્થાની અંદર કન્વર્ટ કરવાનો છે. કારણ કે જેવો તમે Q = I × T કરશો તો ડેફિનેટલી એ તો તમને કુલોમ્બ એકમની અંદર જ વિદ્યુતનો જથ્થો Q મળશે. પણ જો તમારે કુલોમ્બના વિદ્યુત જથ્થાને ફેરાડે જથ્થાની અંદર કન્વર્ટ કરવું હોય તો ઓલરેડી આપણી પાસે એક સૂત્ર છે ત્રિરાશિવાળું, તે મારી શકો છો કે 96500 કુલોમ્બ = 1 ફેરાડે. અને માની લો કે આ વિદ્યુતનો જથ્થો કદાચ x કુલમ જેટલો હોય તો x કુલમ જેટલો વિદ્યુતનો જથ્થો = કેટલા ફેરાડે? તો Q = જે તમને અહીંયા કુલમનો વિદ્યુત જથ્થો મળે છે, બરાબર, x કુલમ વિદ્યુતનો જથ્થો × 1 ફેરાડે છેદમાં 96500 કુલમ. કુલમ કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, એટલે અહીં જે તમને Q મળશે પહેલાં કુલમમાં મળશે અને એ કુલમને 96500 વડે ભાંગી નાખશો એટલે એ Q તમને શેમાં મળી જશે? ફેરાડેમાં. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? હવે પેમ્પલેટની અંદર તમને કોષ્ટકની અંદર 5 અર્ધ પ્રક્રિયાઓ દેખાય છે, બરાબર. તો એ 5 અર્ધ પ્રક્રિયાઓમાંથી હું સેકન્ડ નંબરની અર્ધ પ્રક્રિયા લઉં છું, બરાબર. તો Cu + 2 aqueous + 2 electron minus gives Cu solid. એટલે જો તમારે કોપરના આયનમાંથી કોપર ધાતુ મેળવવી હોય તો એની આ ઓરિજિનલ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે કે 1 મોલ Cu + 2 આયન 2 મોલ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી 1 મોલ કોપર ધાતુ મેળવી શકે છે. એનો મતલબ કે અહીં 1 મોલ Cu + 2 છે, અહીં 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે વીજ જથ્થો કહેવાય. તો આપણને 1 મોલ કોપર ધાતુ પ્રાપ્ત થાય. હવે માની લો કે તમારે 2 ફેરાડેની જગ્યાએ 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પાસ કરવો છે, એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન જ પાસ કરવો છે. તો સીધું પદ શું આવશે કે 2 ફેરાડે વીજ જથ્થા દ્વારા 1 મોલ કોપર ધાતુ મળે છે. તો 1 ફેરાડે વીજ જથ્થા દ્વારા કેટલા મોલ મળશે? ડેફિનેટલી, બરાબર, તમે એને આ પ્રમાણે પદ આપી શકો 1 ફેરાડે × 1 મોલ કોપર ધાતુ છેદમાં 2 ફેરાડે વિલ બી કેન્સલ આઉટ થઈ જશે એટલે તમને મળશે 1/2 મોલ કોપર ધાતુ. તો કોષ્ટકની અંદર તમે સૌથી છેલ્લી કોલમ જુઓ, મોલ ભાગ્યા ફેરાડે કરવાનું છે, ત્યાં થોડો સુધારો કરજો. મોલ ભાગ્યા ફેરાડે તમને 1/2 જેટલું મળ્યું હશે, દેખાય છે? એવી જ રીતે તમે દરેક જે તમને મોલ ભાગ્યા ફેરાડેમાં જથ્થો મળે છે એમાં પ્રોડક્ટ તમારે, બરાબર, 1 મોલ જ મેળવવાની છે. તો 1 મોલ મેળવવા માટે તમને કેટલા વીજ જથ્થાની જરૂર પડે એ પ્રમાણે તમને મોલ ભાગ્યા ફેરાડે આપ્યા છે. એને બહુ એટલું બધું ધ્યાનમાં નથી લેવાનું, આપણે રિએક્શન દ્વારા આપણે એને સમજીશું. હવે એની નીચે ડાર્ક પોર્શનની અંદર એક વસ્તુ આપી છે કે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા એ સંપૂર્ણ 100% નથી હોતી, બરાબર. તો જો તમારે કોષની ક્ષમતા શોધવી હોય તો તમને નીચે એક સૂત્ર આપ્યું છે કે કોષની ક્ષમતા ટકામાં શોધવા માટે નિપજનું પ્રાયોગિક મૂલ્યના છેદમાં નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય × 100. બોલો, આપ્યું છે. એ તમે તમારા પેમ્પલેટની અંદર જુઓ. હું જે શબ્દ બોલું છું એ તમારે હાલમાં અત્યારે પેમ્પલેટ તમારી પાસે રાખો કે કોઈ પણ કોષની ક્ષમતા તમારે ટકામાં કાઢવી હોય, બરાબર, તો પ્રોડક્ટનું એટલે કે નિપજનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં પ્રોડક્ટનું સૈદ્ધાંતિક મૂલ્ય × 100 આ સૂત્રને જ ફોલો થશે. એનું કારણ એવું છે કે નિપજના સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં નિપજનું પ્રાયોગિક મૂલ્ય હંમેશા ઓછું જ હોય, બરાબર. અને એ પ્રમાણે તમે ટકાવારી કાઢી શકો, પણ એ ટકાવારી કદી પણ તમને સંપૂર્ણ 100% મળવાની નથી. ઓકે, તો આપણો આજનો લેક્ચર 10 અહીં પૂર્ણ થાય છે. આવતીકાલના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો કંઈક આ રીતની માહિતી આપણે જોઈશું કે કયા વિદ્યુત ધ્રુવ પર કેવી રીતે નિપજો મળે છે, બરાબર. તો એ માહિતી અલગ અલગ વિદ્યુત વિભાજ્યના દ્રાવણ દ્વારા આપણે સમજીશું અને પછી હું તમને સમજાવવા માટેનો પૂરેપૂરો એવો પ્રયત્ન કરીશ કે તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય. કેમ કે આવતીકાલનો લેક્ચર એ આજના લેક્ચર પર ડિપેન્ડ કરે છે. એટલે આજના લેક્ચરની જે કંઈક માહિતી તમને શીખવી છે એ તમારે 2 વખત હોમવર્કમાં લખવાની અને તૈયારી ત્યાં સુધી કરવાની કે જ્યાં સુધી તમને આ પ્રશ્ન મોઢે ન આવડે. એટલે ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને એના પર આધારિત દાખલાઓ પણ એક્ઝામમાં વધારે પૂછાય છે.
સો બી કેરફુલ. આજનો લેક્ચર અને કાલનો લેક્ચર જો તમે પરફેક્ટલી મોઢે કરી લીધો, પરફેક્ટલી આવડી ગયો, તો તમને આ ચેપ્ટરની અંદર હવે કોઈ તકલીફ પડશે નહીં. કારણ કે આગળનો જે 9 લેક્ચરના ટોપિક હતા એ પણ ખૂબ અગત્યના હતા, પણ એમાં નન્સ્ટ ઇક્વેશન મસ્ટ બી નેસેસરી. જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી વાંચો. ઓકે, તો આજનો લેક્ચર પણ તમારે લખીને જ કમ્પ્લીટ કરવાનો છે. જય હિન્દ, જય ભારત.